નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, ત્યારના સૌથી મોટા સમાચાર સામે આવે છે. મિત્રો, વાત કરીએ તો ત્યારના બ્રાઝિલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલને મચાવી તબાહી. અત્યાર સુધીમાં 37 લોકોના મોત, જ્યારે 74 લોકો ગુમ. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે બ્રાઝિલમાં દક્ષિણ રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં શુક્રવારે રાત્રે ભારે વરસાદને કારણે મૃત્યુઆંક વધીને 37 થઈ ગયો છે. મિત્રો, જ્યારે 74 લોકો હજુ લાપતા છે. મળતી માહિતી મુજબ આપણે જણાવી કે અધિકારીઓને તેના ઇતિહાસની સૌથી ખરાબ આપત્તિ ગણાવી રહ્યા છે. જ્યારે તેમણે જણાવી દઈએ કે બ્રાઝિલમાં દક્ષિણ રાજ્યમાં રિયો ગ્રાન્ડે દો સુલ ભારે વરસાદ અને ભૂસ્ખલન વિનાશકની અસરો સામે જણાવ્યું છે. મિત્રો, મળતી માહિતી મુજબ આપણે એ પણ જણાવી કે હાલમાં બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે અને બચાવ કાર્ય કરતા ધરાશાયી થયેલા મકાનો અને પુલ, રસ્તાઓ, કાટમાળ વચ્ચે ફસાયેલા લોકોને શોધવા માટે સતત મહેનત કરી રહ્યા છે. જ્યારે દરમિયાન ગવર્નર આઈડીઓટી લીલીટીએ કટોકટી સ્થિતિ જાહેર કરી છે. તેમણે કહ્યું હતું કે અમારા ઇતિહાસની સૌથી ખરાબ આફતો સામનો કરી રહ્યા છીએ. જ્યારે રાજ્યપાલે ખેદ વ્યક્ત કરી મૃત્યુઆંક વધુ વધવાની આશંકા કરી છે. ગત માહિતી મુજબ આપણે પણ જાણીએ કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ મુલાકાત લીધી હતી. મિત્રો, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇસ ઇનાસિયો લુઆ દા સિલ્વાએ ગુરુવારે સ્થાનિક અધિકારીઓ સાથે મુલાકાત કરવા અને તેમની એકતા વ્યક્ત કરવા રાજ્યની મુલાકાત લીધી હતી. ગત માહિતી મુજબ આપણે જણાવી કે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે અમારી સરકાર આ વરસાદથી પ્રભાવિત લોકોની જરૂરિયાત પહોંચી વળવા માટે દરેક શક્ય પ્રયાસો કરશે. એજન્સીએ જણાવ્યું હતું કે વરસાદના કારણે 10,000થી વધુ લોકો તેમના ઘર છોડવા પડ્યા છે. જ્યારે સોમવારથી વધુ શરૂ થયેલો વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. મિત્રો, પલની માહિતી વિડીયો મળતી છે. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.